નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મહેશ પરમાર તમને વિજ્ઞાનનું રિવિઝન કરાવી રહ્યો છું ધોરણ 10 ની અંદર. અને ખાસ આપણે સેક્શન બી નું રિવિઝન કરી રહ્યા છીએ. 2 માર્કના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. 2 માર્કના પ્રશ્નોના ઘણા બધા સોલ્યુશન આપણે જોયા છે. મિત્રો, તમારી ડિમાન્ડ જે છે, ઘણા બધા મિત્રો સેક્શન સી અને સેક્શન ડી ચાલુ કરવાનું મને કહી રહ્યા છીએ, એટલે આજ સાંજથી સેક્શન સી પણ શરૂ કરી રહ્યો છું. સેક્શન સી ની અંદર 3 માર્કના જે પ્રશ્નો હોય છે તેમાં સૌથી પહેલા આપણે બાયોલોજીના તમામ પ્રશ્નો જોઈશું અને સેક્શન ડી ની અંદર પણ બાયોલોજીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે શરૂ કરી દેશું. કારણ કે હવે આપણી પાસે સમય ખૂબ ઓછો છે મિત્રો, એટલે ખૂબ ધ્યાનપૂર્વક રિવિઝન કરજો અને હવે કડકડાટ પાકું થતું જાય એ પ્રમાણે મુદ્દાસર તમે પણ સાથે સાથે નોટ્સ તૈયાર કરતા જજો અને તમારા પ્રશ્નોના જવાબ તમે એકદમ પરફેક્શન સાથે વ્યવસ્થિત રીતે લખી શકો એવી તૈયારી કરજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 37. વિઘટન પ્રક્રિયાઓ અને સંયોગીકરણ પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટે સમીકરણ દર્શાવો. જો મિત્રો, આપણે કેમેસ્ટ્રીની અંદર પ્રક્રિયાઓ જે ભણ્યા છીએ એમાં એક વિઘટન પ્રક્રિયા, કઈ પ્રક્રિયા? વિઘટન પ્રક્રિયા. અને બીજી એક પ્રક્રિયા કઈ આપણે જોઈ હતી? સંયોગીકરણ પ્રક્રિયા. પછી એમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા પણ જોઈ છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ ભણ્યા છીએ. દ્વિવિસ્થાપન તો કોર્સમાંથી નીકળી ગઈ છે, પણ વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા, આ 2 પ્રક્રિયાઓને ખાસ યાદ રાખવાની. તો અહીંયા પહેલી વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિઘટન પ્રક્રિયાની જ્યારે વ્યાખ્યા લખવી હોય ત્યારે એમ લખાય કે કોઈ એક પદાર્થનું અથવા તો એક સંયોજનનું વિઘટન થઈ અને 2 કે 2 થી વધારે, 2 કે 2 થી વધુ પદાર્થ અથવા સંયોજનો મળે. પદાર્થને શું કહેવાય? સંયોજન મળે, એને વિઘટન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? દાખલા તરીકે આપણે લખવું હોય તો દાખલા તરીકે લખી શકાય. ઉદાહરણ તરીકે વિઘટન, આપણે કેલ્શિયમ કાર્બોનેટ છે, ચૂનાનો પથ્થર CaCO3, અને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ કાર્બોનેટ. હવે આને જો ઉષ્મા આપવામાં આવે, ગરમી, તો એરો કરી અને અહીં શું લખવાનું? ઉષ્મા. ઉષ્મા એટલે આપણે એને ગરમી આપી તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડમાં એનું વિઘટન થાય. તો કેલ્શિયમ ઓક્સાઇડનો આપણે શું કહીએ છીએ? કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. એનું વ્યવહારિક નામ છે કળી ચૂનો. કેલ્શિયમ કાર્બોનેટનું વ્યવહારિક નામ છે ચૂનાનો પથ્થર. ચૂનાનો પથ્થર. ઓકે. અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોણ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ક્લિયર મિત્રો? તો આ વિઘટન થયું. હવે સંયોગીકરણ એટલે શું? જ્યારે સંયોગીકરણની વાત કરવાની હોય તો સંયોગીકરણ એટલે 2 પદાર્થો મળીને એક નવો પદાર્થ કે નવું સંયોજન બનાવે, એને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ બનાવે, તેને સંયોગીકરણ કહે છે. બરોબર? હવે દાખલા તરીકે બહુ ઘણા બધા એના તો ઉદાહરણો છે. C+O2, આ શું છે? કાર્બન. કાર્બનના દહનની પ્રક્રિયા છે. તો આ કોણ છે? ડાયઓક્સિજન. ઓક્સિજન. ક્લિયર? તો આ બંનેનું સંયોજન થઈને શું બને છે? અહીંયા બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ઓક્સિજન પણ ગેસ છે, કાર્બન ઘન છે. જો મિત્રો, આ હું તમને સમજાવી દઉં કે આ કેલ્શિયમ કાર્બોનેટ ઘન છે, અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ પણ ઘન છે, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તમને પ્રશ્ન એ થાય કે સર, પરીક્ષાની અંદર અમારે આ ઘન સ્વરૂપ કે વાયુ સ્વરૂપ કે પ્રવાહી સ્વરૂપ કે જલીય દ્રાવણ એ અમારે દર્શાવવાની જરૂર ખરી? S એટલે ઘન, બરોબર છે, L એટલે પ્રવાહી, G એટલે વાયુ અને AQ એટલે એક્વેસ સોલ્યુશન, જેને આપણે કહીએ છીએ જલીય દ્રાવણ. શું કહીએ છીએ? જલીય દ્રાવણ. આને આપણે કહીએ છીએ વાયુ સ્વરૂપ, ગેસ. આને કહીએ છીએ પ્રવાહી, અને S એટલે ઘન, આપણે જાણીએ છીએ. પણ જો તમને વ્યવસ્થિત ખબર હોય અને બધાના જ ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણના
તમને સચોટ રીતે એની માહિતી હોય કે આ ઘન જ છે, આ વાયુ જ છે, આ પ્રવાહી જ છે, તો અને તો જ લખવાનું, અધરવાઇઝ આના ઉપર જવાનું નહીં. આ લખવાની કાંઈ બહુ જરૂર નથી. તો નહીં, એક પણ નહીં લખો તો ચાલશે, એક પણ નહીં લખો તો એ પરીક્ષકના ધ્યાનમાં આવે નહીં. પરંતુ તમે જો લખશો અને પછી ખોટું પડશે તો આપણા જરૂર વગરના માર્ક કપાય. તો અહીંયા સંયોગીકરણમાં આપણે જોયું કાર્બન અને ઓક્સિજન સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો અહીંયા આ બંને પ્રક્રિયાઓ, પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ કેમ કહેવાય છે? તો વિરુદ્ધ છે. એકમાં શું થાય છે? વિઘટન. એકમાં શું થાય છે? સંયોજન. વિઘટન એટલે તૂટવું અને સંયોજન એટલે જોડાવું. તો એટલા માટે આ બંનેના સમીકરણ પરથી જ ખબર પડી જાય છે. અહીં નીચે લખવાનું કે આ અવલોકન પરથી આ પ્રક્રિયાના અવલોકન પરથી જ જણાય છે. શું જણાય છે? કે બંને પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ છે. બંને પ્રક્રિયા એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. બરોબર, ક્લિયર? સમજાણું તમને મિત્રો? તો આવું સરસ લખવાનું, સિમ્પલ દ્રષ્ટાંત આપવાનું અને બંનેની વ્યાખ્યા લખવાની. નવો પ્રશ્ન, લેડ નાઇટ્રેટના પાવડરને ઉત્કલન નળીમાં બર્નરની જ્યોતમાં ગરમ કરતા તમારું અવલોકન જણાવો. જો આ પ્રશ્નની અંદર આકૃતિ તમે દોરો તો ઠીક છે, કારણ કે આકૃતિ દોરવામાં સમય જાય અને 2 જ માર્કનો પ્રશ્ન છે, એટલે ખાસ કરીને આ એનું સ્ટેન્ડ બનાવવું પડે, પછી અહીંયા એક સરસ મજાનું બર્નર લેવું પડે. આ બર્નર સળગતું હોય, એની આગ સળગતી હોય, અને એક ટેસ્ટ ટ્યુબ તમારે બતાવવી પડે, અને આ ટેસ્ટ ટ્યુબની અંદર લેડ નાઇટ્રેટ પાવડર લેવો પડે. આ ટેસ્ટ ટ્યુબને તમારે પહેલાં ચીપિયા વડે પકડવી પડે. ચીપિયો તમારા હાથ વડે તમે પકડેલો હોય, આવું બતાવવું પડે. સમજાય છે તમને? પણ આમાંથી જે ધુમાડો નીકળે, આમાંથી શું નીકળશે? ધુમાડો. એ બતાવવાનો છે આપણે. તો લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, આનું નામ છે લેડ નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટના પાવડરને આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. ગરમ કરીએ છીએ એટલે શું આપીએ છીએ? ઉષ્મા આપીએ છીએ. જો આગળ તમે વિઘટનની પ્રક્રિયા જોઈ ને, અહીંયા પણ વિઘટનની જ પ્રક્રિયા છે. આગળ આપણે વિઘટનની પ્રક્રિયા કઈ જોઈ હતી? કેલ્શિયમ કાર્બોનેટને શું આપ્યું? ગરમી, ઉષ્મા આપી. તો હવે શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા પણ શું બનશે? અહીંયા બનશે લેડ ઓક્સાઇડ PbO વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 વત્તા O2 ઓક્સિજન. સમજાણું તમને? તો અહીંયા આ લેડ નાઇટ્રેટ જે છે એ લેડ નાઇટ્રેટ, આના 2 અણુ લેવાના. અહીંયા PbO પણ 2 મળશે, નાઇટ્રોજન ઓક્સાઇડ 4 મળશે. તો 2 ને 4 દુ 8 ને 2 10, 10 ને અહીંયા છે 3 દુ 6 દુ 12, 2 અહીંયા. ઓકે, 4 દુ 8 ને 2 10, 2 વાર થઈ ગયા. બરોબર, બેલેન્સ થઈ ગયું. તો એ લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ અહીંયા શું બને છે? આનું નામ છે લેડ ઓક્સાઇડ, અને આનું નામ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને, એ ધુમાડો કરે. નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો આમાંથી નીકળે, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો અહીંથી નીકળતો દેખાય ને આપણને. આ ધુમાડો એ કેવા રંગનો હોય? કથ્થઈ રંગનો. કેવા રંગનો? કથ્થઈ રંગનો ધુમાડો કસનળીમાંથી બહાર નીકળતો જોવા મળે છે. બરોબર, આ કથ્થઈ રંગનો ધુમાડો કોણ છે? તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. ક્લિયર? તો તમારું અવલોકન તમે લખી નાખ્યું કે અમે કસનળીની અંદર લેડ નાઇટ્રેટનો પાવડર લીધો અને બર્નર ઉપર એને ગરમ કર્યું, તો એનું વિઘટન થયું, લેડ નાઇટ્રેટનું વિઘટન થયું. તો લેડ નાઇટ્રેટમાંથી શું બન્યું? તો કે લેડ ઓક્સાઇડ બન્યો. લેડ ઓક્સાઇડ આની અંદર કસનળીમાં પડ્યો રહેશે. આ લેડ ઓક્સાઇડ તો રહી જશે, પણ આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ આમાંથી બહાર નીકળશે. તો આ ધુમાડો કેવા રંગનો હશે? કથ્થઈ રંગનો ધુમાડો હશે. એ કોનો ધુમાડો છે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. કોણ છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આવું સરસ મજાનું અવલોકન તમે દર્શાવી શકો. ક્લિયર? સમજાય છે મિત્રો? નવો પ્રશ્ન, આપેલ પ્રક્રિયાને પૂર્ણ કરી અને સંતુલિત કરો. તો અહીંયા લખેલું છે NaOH અને પ્લસ Zn. જો અહીંયા NaOH કોણ છે ખબર છે તમને? એસિડ છે કે બેઝ? બેઝ છે.
અને ઝીંક કોણ છે? ધાતુ. આ બાજુ શું મળશે? ઝીંકનો ક્ષાર મળશે અને વત્તા શું મળશે? ડાયહાઇડ્રોજન વાયુ. કોણ મળશે? ડાયહાઇડ્રોજન વાયુ. બરાબર. તો અહીંયા ક્ષાર જે મળે છે તે કોણ છે? તે સોડિયમ ઝિંકેટ છે. એટલે કે Na2ZnO2 વત્તા H2. બરાબર. તો આ કોણ છે? સોડિયમ ઝિંકેટ છે. આનું નામ છે સોડિયમ ઝિંકેટ. આ ખાસ યાદ રાખજો, ઘણી વખત 1 માર્કમાં પણ પૂછાય. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર જણાવો. Na2ZnO2 સોડિયમ ઝિંકેટ. અને છેલ્લે અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. બરાબર. પણ મોટા ભાગના બેઝ સાથે ધાતુ આવી રીતે પ્રક્રિયા કરી શકતી નથી. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એ તો બહુ સરળ અને સ્પષ્ટ વાત છે, કારણ કે આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી તે ધાતુનો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ આગળ મેળવેલા છે. એટલે એસિડ વત્તા ધાતુ કરો તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ તો સ્પષ્ટ મળે, પણ આમાં બધી જ ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આવી પ્રક્રિયા આપતી નથી, એવું લખી શકાય. બરોબર છે. પણ અહીંયા તમે આપેલી પ્રક્રિયાને પૂર્ણ કરી અને સાથે સંતુલિત કરવાનું કીધું. હવે Na2ZnO2 છે, તો અહીંયા તમારે આગળ Na2 છે એટલે 2 તો લખવા જ પડે. તો Na2 થઈ ગયા, O2 થઈ ગયા, H2 પણ થઈ ગયા, Zn એક છે. ક્લિયર? સમજાણું તમને? બેલેન્સ થઈ ગયું. ઝીંક એક જ છે તો અહીંયા ઝીંક એક છે. સોડિયમ 2 તો સોડિયમ અહીંયા 2 થઈ ગયા. આ સોડિયમ 2, ઝીંક એક છે તો ઝીંક તો એક જ છે. અહીંયા ઓક્સિજનની આગળ 2 લાગ્યા તો O2 થયું, તો અહીંયા પણ O2 છે. બરાબર છે. અને આ હાઇડ્રોજનની આગળ પણ 2 લાગ્યા એટલે H2 થવું જોઈએ, તો અહીંયા પણ H2 છે. તો એને તમે સંતુલિત પણ કર્યું છે. શું કર્યું છે? સંતુલિત. સંતુલિત કરવા માટે માત્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડની આગળ શું લગાડવું પડે? 2 લગાડવા પડે. ક્લિયર? તો સમીકરણ પણ પૂર્ણ કર્યું અને સંતુલિત પણ આપણે કર્યું છે. બહુ સરળ આ સમીકરણો હોય છે. એક વખત તમે લર્ન કરી લો, પાકા કરી લો, એટલે બહુ ઝડપથી આના જવાબો લખી શકાય. આટલું જ ખાલી લખવાના તમને 2 માર્ક મળી જવાના છે. નવો પ્રશ્ન. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા? હવે જો મેન્ડેલિફ થોડીક વધારે વાતો કરવી હોય તો મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, ન્યુલેન્ડે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, ત્યાર પછી ડોબ્રેનરે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું, અને ત્યાર પછી છેલ્લે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયું. આધુનિક આવર્ત કોષ્ટક છેલ્લે બન્યું અને આ તૈયાર કરવામાં આપણને હેનરી મોસેલે સહકાર આપ્યો. બરોબર. તો મેન્ડેલિફ કયા માપદંડ ધ્યાનમાં લીધા? હવે ન્યુલેન્ડ તમને ખબર છે, ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. કયો નિયમ આપ્યો? અષ્ટકનો. ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ. આ બધી વધારાની વાતો કરું છું, આ પ્રશ્નની સાથે કઈ લેવા દેવા નથી. ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ કયો આપ્યો? તો સારે ગમ પદની સા. તો 8મો એ પહેલું તત્વ અને 8મું તત્વ સમાન હોય એવું ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. ડોબ્રેનરે 3 ત્રિપુટી બનાવી. એને એમ કીધું કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, અથવા ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ક્લોરિન કાઢી નાખી. ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ ત્રિપુટી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ એક ત્રિપુટી. આ બધી ત્રિપુટી કોણે આપી? ડોબ્રેનરે. એને કીધું કે પહેલું અને ત્રીજું તત્વ છે એ બંનેની સરેરાશ વચ્ચેનું તત્વ આવે, અને એવી એને ત્રિપુટીઓ બનાવી. તો બધી ત્રિપુટીઓમાં સાચું પડ્યું નહીં, થોડીક ત્રિપુટીઓમાં સાચું પડ્યું, પણ એનો નિયમ ચાલ્યો નહીં. એટલે ત્યાર પછી નવું કોષ્ટક આવ્યું. ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, એમાં પણ મર્યાદા હતી. મેન્ડેલિફે આપ્યો એ બહુ સારો હતો. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોરદાર હતું, કારણ કે એને ચોક્કસ પ્રકારના માપદંડ ધ્યાનમાં લીધા હતા. પણ એમાંય થોડીક મર્યાદાઓ રહી ગઈ હતી. છેલ્લે કયું કોષ્ટક આવ્યું? આધુનિક આવર્ત કોષ્ટક, જે આજ સુધી ચાલુ છે. તો મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એને કયા 3 માપદંડ ધ્યાનમાં લીધા હતા? પહેલું, એને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને, હવે આપણો જવાબ આવી રહ્યો છે, આ પ્રશ્નનો જવાબ હું આપી રહ્યો છું કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને, સમાન ગુણધર્મો વાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. ક્યાં ગોઠવ્યા? એક જ સમૂહમાં ગોઠવ્યા હતા. એને જોયું કે ભાઈ આ તત્વોના ગુણધર્મો સમાન છે, તો એને એક જ સમૂહમાં રાખ્યા. સમાન ગુણધર્મો વાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા. બીજું, એને તત્વોને પરમાણ્વીય દળના કેવી રીતે ગોઠવા? પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં ગોઠવા.
કેવા ક્રમમાં? ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. એને જે તત્વોને ગોઠવ્યા ને તો એનું પરમાણુનું દળ લીધું, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, પરમાણુ ક્રમાંક પણ ખબર નહોતી. હેનરી મોસોલે પરમાણુ ક્રમાંક આપ્યો ને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક બન્યું. પણ મેન્ડેલિફના વખતમાં જે 63 તત્વો હતા, મેન્ડેલિફના વખતમાં કેટલા તત્વો હતા? 63 તત્વો હતા. તો આ 63 તત્વોને પોતાના પરમાણુય દળના ચડતા ક્રમમાં એને ગોઠવ્યા. એને ચડતા ક્રમમાં ગોઠવતા જાય. કોઈ દિવસ પરમાણુય દળ જો વધુ હોય તો આગળ નહીં રાખે, પાછળ જ આવે, એવી રીતે એને ગોઠવ્યા હતા. અને છેલ્લે એને ગુણધર્મનો મૂળભૂત ગુણધર્મ કયો જોયો હતો? મેન્ડેલિફે જે મૂળભૂત ગુણધર્મ જોયો હતો એને લખ્યું હતું કે તત્વોના હાઇડ્રાઇડ, એટલે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બને અને ઓક્સાઇડ, તત્વોના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડને એને મૂળભૂત ગુણધર્મ ગણાવ્યા હતા, મૂળભૂત ગુણધર્મ તરીકે લીધા હતા. સમજાણું તમે? તો આ મેન્ડેલિફની ખાસિયત હતી. એને કોઈ પણ તત્વોને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી અને એના જે હાઇડ્રાઇડ કે ઓક્સાઇડ મળ્યા, તો એ હાઇડ્રાઇડ કે ઓક્સાઇડ છે ને એને એના મૂળભૂત ગુણધર્મ તરીકે ગણાવી અને પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું. 3 વાતો ધ્યાનમાં રાખવાની, સાવ સહેલી છે. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા અથવા તો કયા નિયમો ધ્યાનમાં લીધા? તો પહેલું, સમાન ગુણધર્મો વાળા તત્વોને એને શું કર્યું? એક કોષ્ટકમાં સમાન ગુણધર્મો વાળા તત્વોને એને એક જ સમૂહમાં ગોઠવ્યા. બીજું, તત્વોને તેના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. અને ત્રીજું, તત્વોના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડને મૂળભૂત ગુણધર્મ તરીકે લીધા હતા. ક્લિયર મિત્રો? તો સરસ મજાના 2 માર્કના સવાલો ઘણા બધા આપણે કર્યા છે. તો હવે આપણે આજ શાંતિ 3 માર્કના પ્રશ્નો પણ જોવા જઈ રહ્યા છીએ અને 1-2 દિવસની અંદર 4 માર્કના પ્રશ્નો. પણ ખાસ કરીને સૌથી પહેલા આપણે બાયોલોજીનું રિવિઝન કરીશું, કારણ કે તમને ખબર છે કે આખું વર્ષ બાયોલોજી મેં ભણાવ્યું છે, એટલે બાયોલોજીના પ્રશ્નોનું આપણે સૌથી પહેલા રિવિઝન કરીશું. ત્યાર પછી આપણે ફિઝિક્સના પ્રશ્નો પણ જોઈશું અને પછી કેમિસ્ટ્રીના પ્રશ્નો પણ જોઈશું. મિત્રો, એક વાત ખાસ કહેવાની, તમને જો કોઈ પ્રશ્નની અંદર ક્વેરી હોય, ન સમજાતું હોય અથવા તો તમારી કોઈ ડિમાન્ડ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને મને લખી શકો કે સર તમે મને આ મુદ્દો સમજાવો અથવા આ ટોપિક સમજાવો, તો ચોક્કસ આપણે એના પર વિડીયો બનાવીશું. ઓકે, ખૂબ મહેનત કરજો. બાય બાય, થેન્ક યુ.